પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો લીકેજ થઈ ઉભરાવાનો સિલસિલો યથાવત રહ્યો છે। પાટણ નગરપાલિકાના ભૂગર્ભ શાખા દ્વારા પાટણ શહેરના ટાંકાવાડા વિસ્તારના મુખ્ય જાહેર રસ્તા પર ભૂગર્ભ ગટરની કામગીરી કરવા માટે ખાડો ખોદી રખાયો છે। ત્યારે ભૂગર્ભ ગટરનો ખાડો છેલ્લા કેટલાય દિવસથી ખોદીને ખુલ્લો મુકાયો છે। પાટણ શહેરના ટાંકાવાડા વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા પીવાનું પાણી છોડવામાં આવે છે। ત્યારે ખોદાયેલા ભૂગર્ભ ગટરના ખાડામાંથી દુર્ગંધ મારતું પ્રદૂષિત પાણીના રેલા ટાંકાવાડા વિસ્તારના જાહેર માર્ગો પર રેલાય છે। ત્યારે પાટણ શહેરના ટાંકાવાડા વિસ્તારના મુખ્ય માર્ગો પરથી દિવસ દરમિયાન વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ અને રહીશો અવરજવર રહેતી હોય છે। ત્યારે કોઈ આકસ્મિક રીતે વાહન ચાલક આ ભૂગર્ભ ગટરના ખોડાયેલા ખાડામાં ખાબકી જાય, કોઈ અનિચ્છનીય બનાવ બને તો આનો જવાબદાર કોણ, તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। પાટણ શહેરના ટાંકાવાડા વિસ્તારના મુખ્ય જાહેર રસ્તા પર પાટણ નગરપાલિકા શાખાના કામદારો દ્વારા ભૂગર્ભ ગટરની લીકેજ લાઇનની કામગીરી કરવા માટે ભૂગર્ભ ગટરના ટાંકાવાડા વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી એક ખાડો ખોદી રખાયો છે। ત્યારે સ્થાનિકો રહીશો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના કામદારો ખોલાયેલા ખાડામાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવા તો આવે છે, પરંતુ કામગીરી અધૂરી મૂકી પરત ચાલ્યા જાય છે। આવું અવારનવાર પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાના કામદારો કરી રહ્યા છે। જે કે ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।